થરાદ પંથકમાં કાપણીના આરે આવીને ઉભેલી બાજરીના ડૂડાઓમાં જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતોને માથે આબ ફાટ્યું હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે ખેડૂતો ડ્રોન સ્પ્રે દ્વારા દવાનો છંટકાવ કરાવી રહ્યા છે। ખેડૂતો દ્વારા ઠંડા સમયમાં દવાનો છંટકાવ કરી જીવાતનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સરહદી વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો જોવા મળ્યો હતો, જેમાં થરાદ પંથકમાં ખાસ કરીને ખેડૂતો ઉનાળામાં બાજરીનું વાવેતર વધારે કરે છે। ત્યારે બાજરીના પાકમાં ડૂડા ઉપર કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો જોવા મળ્યો હતો, જેમાં થરાદ તાલુકાના અનેક ગામોના ખેડૂતોની પાકને આરે આવીને ઉભેલી બાજરીના ડૂડાઓમાં જીવાતનો ઉપદ્રવ વધી જતા આખરે ખેડૂતો દવાનો છંટકાવ કરવા પણ મજબૂર બન્યા હતા। વડગામડા ગામે બાજરીના પાકમાં કાતરા જીવાતના નિયંત્રણ માટે આધુનિક ડ્રોન સ્પ્રે દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ડ્રોન દ્વારા છંટકાવથી ખેડૂતોને ઓછા સમયમાં તાત્કાલિક પરિણામ મળતું હોય છે। 3 એકરમાં બાજરીનું વાવેતર કરેલ હતું અને એની અંદર પેલા કાતરા ખૂબ પડ્યા હતા। એક ડોડા દીઠ લગભગ 4-5 જેટલા કાતરા હતા અને લગભગ 50% જેટલી તો બાજરીના દાણા ઉપરથી ખાઈ ગયા છે। અને અત્યારે અમે બધું ડ્રોન સ્પ્રે આવે ને એનાથી દવાનો છંટકાવ કર્યો છે અને તો એનાથી તો રાહત થાય તો ખૂબ સારી બાબત। કેટલો ખર્ચો છે? ખર્ચો લગભગ 6-7 હજારનો થયો છે।